આમોદ નગરપાલિકામાં રસ્તાના ખાડા પૂરવાની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક નાગરિકોએ લાખો રૂપિયાની કામગીરીમાં ગેરરીતિ અને ગુણવત્તાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. નગરજનોની માંગ છે કે સમગ્ર કામગીરીની સ્વતંત્ર અને તકનીકી તપાસ કરવામાં આવે તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જ કોન્ટ્રાક્ટરના બિલોનું ચૂકવણું કરવામાં આવે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીઓની હાજરી જોવા મળી નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે વિસ્તારમાં ગેરરીતિના દાવા થઈ રહ્યા છે. શું નામ તમારું? મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી છે. શું કહેશો મુકેશભાઈ, આજે રસ્તા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તે બાબતે? હવે આ વોર્ડ નંબર 2 છે જે પ્રમુખ સાહેબનો વિસ્તાર છે. હવે આ જ વિસ્તારમાં અવર જવર માટે બધા આ જાહેર રસ્તો છે, અહીંયાથી નીકળતા અમે જોયું કે આ જે કામ કરેલું છે લાખો રૂપિયાના ખર્ચે તેનું કશું દેખાતું નથી. ચોક્કસપણે એવું દેખાય કે એટલું કપચી અને રેતી જ વાપરેલી છે. હજુ વરસાદના થોડાક જ છાંટા પડ્યા છે, હજુ તો એવો ધોધમાર વરસાદ નથી પડ્યો. બીજું કે પ્રી મોન્સૂનમાં સરકારે જે લાખો રૂપિયાના ખર્ચે આલ્યા છે તેનો ખર્ચો કરીને આ જે જઈ તકલાદી બધા કામ કરે છે તેની તપાસ ચીફ ઓફિસર સાહેબ એન્જિનિયર છે એ એની ગુણવત્તાપૂર્વક તપાસ કરે અને એમના બિલો અટકાવે અને તપાસ કરીને બિલો પછી એમના પાસ કરે. કારણ કે આ કામ બરાબર થયું નહીં, ફરીથી કામ થાય અને આમોદના બધા જ નાગરિકોએ જે વિશ્વાસથી એમને બેસાડ્યા છે તેમનું એ પ્રમાણે એ લોકો કામ આપે તો સારું છે. વળી